હેલો યુટ્યુબ ફેમિલી, શું કહે છે તમારા નવા વ્લોગમાં? કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી, હરે મહાદેવ. ને આજે તો જો મસ્તીની સવાર થઈ ગઈ છે ને આપણે મસ્ત ઊભા થઈ ગયા છીએ ને ફ્રેશ થઈ ગયા છીએ. અને અત્યારના તો જો અહીંયા બધું મારા બા તો અત્યારે ગયેલા છે દવાખાને કાલના, કેમ કે અમારા ફૂઈને લઈ ગયેલા છે. તો એ તો રાતના ના છે દવાખાને રોકાવાના. અહીંયા કોઈ હે નહીં, અહીંયા રાતે તમે બેન ભારું હતા. રાતના મારા મમ્મી તો ના દવાખાને ગયેલા છે અમારા જનકના મમ્મી સાથે. તો મારા મમ્મી તો હે નહીં, અમારા બેનની છે, એમાં પપ્પાની તો આમ કંઈક કરે છે એવું છે બધું. અત્યારે તો એવું હાલે છે. હું તો જો અહીંયા આટાને એવું મારું છું એમ હે. બધાને જય માતાજી ને આ દાવન છે શ્રીમતમાં. હા હા, વસંતમેના દેરાની શ્રીમત છે કે હા, તેના દાવન હે. ઠીક, તે ના દાવન એમ ને. હા એટલે તૈયાર થઈ ગયા. હા, એટલે તૈયાર થવું જ પડે ને, જવું પડે તે. હા, તૈયાર તો થવું જ પડે. હા, ના જવાનું હોય આપણે. હા, પાછા બાય નથી આજ અહીંયા નહીં ઘરે, નહીં તો મારે જ જવું જોઈશે. હા, એટલા માટે તો જાઓ. હા હમ એવું છે. અમાર બેન હે કે શ્રીમતમાં જાય છે. હવે હે કે તમને શ્રીમત બતાવશે. હવે હેન્ડલ હે કે અમારા મોટ બેન કરવાના છે, અને શ્રીમતનું વિધિન વિધિન એવું તો બતાવશે તમને બધું એવું હે. ને હવે વ્લોગ બનાવશે અમારા બેન. હા, બનાવો તો જશે જ. હા એમ ના જાવું તો બનાવવું નહીં પડે હવે. હા, તમે તો કે આવશો નહીં, નહીં ન કરે તમે બનાવી નાખો. હા બરાબર. એટલે મારું તો બનાવવું પડે. શ્રીમતમાં તો આપણે તો કાંઈ કામ ન હોય, આપણે કાંઈ જવાનું ન હોય. અમારી બેનને જાય છે તો એ તમને વ્લોગ બનાવશે અને બતાવશે. શ્રીમતમાં જવા તો તૈયાર થઈ જશે ને હવે જાય છે. મારા પપ્પા અને મારા ભાઈની તો દવા છાંટે છે ખેતરમાં. અત્યારે અહીં ખેતરમાં દવા છાંટે છે ને હું તો શ્રીમતમાં જાઉં છું. મારા મમ્મી તો ઘરે નથી, નકર મારા મમ્મી આવત, એટલે મારા મમ્મી નથી આવતા, હું એક જાઉં છું. મોટો ભાઈ ને મારા પપ્પા દવા છાંટે છે. હાલો રમેશભાઈ, હું જાવ હવે. હા જાવ, દવા છાંટે રાખજો. હા એ તો સાટવી જાય ને ન કરે એટલે હું કહું ને એમ છાંટે રાખજો. હા સાટે રાખશે, જાવ તમે. હા, હું જાઉં હવે. ફાઇનલ આપણે જો વસંતબેનના ઘરે આવી ગયા છીએ. અને જો અમારા સુમિતાબેન તાર થાય છે. આ અમાર ચેરનબેન. મને શરમ લાગે. અહીં તો બધા મહેમાન બેઠા છે. આ જો અમારા અવનીબેન. વસંતનું નામ પેલા ત્યાં તો અહીંયા બધા મહેમાન આવી ગયા છે ને મહેમાન માટે ચા બનાવી નાખ્યો છે, તો એવડાને દેવા જવાનું છે. હવે ચા ભરે છે. અત્યારે જો અમારે જયરાજ ભાઈ આવી ગયા છે. હા આવ્યો ને તું? હા એમ તો કે, હા એમ કે, હા એમ કે, ભાઈ નહીં બોલે. નહીં જો ફટવાનું છે. ચેનલ ઊભી છે અને સુની ઊભી. ફાઇનલી જમી જાય છે ગામમાં, કેમ કે ના પગલાને ઉભરણ હોય એટલા માટે ગામમાં જાય છે. તો અમારી સુની બેન છે આ રે, અમારા સેદલ બેન ને અમારા રૂપલ બેન મહેમાન છે ડાક્ટરથી. અમારા મોટા બા ને આવેલા છે.
એવું હતું બધા આવેલા હતા એટલે જો કેવો નહીં હતા તેમને એમ ચૂક સોડા પીવી તેમને સોડા લઈ લીધી છે ને સોડા પી લઈ કાં છે હવે અત્યારમાં શરીરમાં આખી એવા છે પગલા પડતા ના લઈને અત્યારે અહીં તો રૂપાબેન અમારે આવી ગયેલા છે તાતા કે તાતા ઈલા અમારા અવિનાશ આવી ગયેલો અત્યારે બધા જમવા બેસી ગયા છે આપણે ઊભા થઈ ઘડી બધાને દેતા આપણે ઘડી ઊભા રહી દઈ અત્યારે તો મારા બા ને ઈ આવી ગયા છે કાંબા આવી ગયા ને હા હવે આવી ગયા અત્યારે બપોરી અવિનાશ ને દેરો હા શું કરે ઓકે બાય બાય કહી દે તમારા બા ને આવી જાય હવે કરે રાતા તો કેવાની ભૂખ લાગી હતી ને હવે જમવા બેસી ગયા છે જમીન તો લીધું છે પણ હવે શકાય થાંભલા ઉટકાવા જોઈએ આપણે કેમ કે હગા કહેવાય એટલે આપણે ઉટકાવા તો પડે ઈડે ઉટકાવે એટલા માટે કાંઈ લાડ બના ભેગા કરેલા છે તો આપણે ઉટકી નાખીએ ફાઇનલ હવે તો જો અમે ઘરે ભાગ્યા છીએ અત્યારે બધું પતી ગયું મહેમાનને કહેવાના વ્યાજ ગયા હતા અમે આપણે તે ઘરે વી જવાનું હોય ને એમ જો ઘરે ભાગ્યા ફાઇનલ આપણે શ્રીમતમાં જલા હતા ને શ્રીમતમાંથી હવે આપણે ઘરે વીએવા છીએ અને અમારા શાંતિભાઈ ત્યાં બેઠા છે આવો અમને આવું કરો જો તો કોને દેવું લે અમારું ઘરને એમને થોડા કરી દેવાનું હોય તમે ઘેરે તો નહોતા ને ઘરે ન હોય તે ઘડીક ન હોય પછી તો હોય જ ને આખો દી હા પણ હવે આવી ગયા કે હા આવી તો જાઓ ભાઈ હા તો પછી હે બસ તો ફેમિલી જો આજનો વ્લોગ અહીંયા સુધી જ હતી ને આજનો આશા રાખી કે તમને આજનો વ્લોગ ગમ્યો તો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.